સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી। તો ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો આગની ઘટના સામે આવી હતી। ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। તો સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં આગનો બનાવ બન્યો છે। એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો તેજ કર્યા। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। તો સુરતથી આ મહત્વના સમાચાર। જીઆઈડીસીમાં આવેલી એથર કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી। સચિન જીઆઈડીસીમાં આવેલી છે આ કંપની, જેમાં ભીષણ આગ ફાટી નીકળી છે। શેના કારણે આગ ફાટી નીકળી તે જાણી શકાયું નથી। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, ભીષણ આગ લાગી છે, શું વિગતો મળી રહી છે? તો ભીષણ આગની ઘટના સામે આવી છે। સુરતના સચિન જીઆઈડીસીમાં એથર બનાવતી કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કેટલું જાનમાલનું નુકસાન છે તે જાણી શકાયું નથી અને આગ શેના કારણે લાગી હતી તે પણ જાણી શકાયું નથી। જો કે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી પણ જોવા મળી રહ્યા હતા। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કેટલી ભીષણ આગ લાગેલી છે। કયું કારણ છે આગ લાગવાનું તે જાણી શકાયું નથી, પરંતુ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે। તો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના, જ્યાં એથર કંપનીમાં અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી। કેટલું જાનમાલનું નુકસાન થયું છે તે આંકડો હજુ સામે નથી આવ્યો। આગ લાગવાનું શું કારણ છે તે પણ નથી જાણી શકાયું, પરંતુ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। પાણી અને ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાહિસ। સાહિસ, ભીષણ આગ લાગી છે, શું અપડેટ મળી રહ્યા છે હાલમાં? બિલકુલ, સચિન વિસ્તારમાં આવેલા એથર કંપનીની અંદર ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। સુરત ફાયર વિભાગનો કાફલો અને સચિન જીઆઈડીસી અને સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીઝની ગાડીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજી સુધી જાણી નથી શકાયું। પરંતુ સચિન સાથે આવેલા એથર કેમિકલ કંપની આવેલી છે અને જેની અંદર આગનો બનાવ બન્યો છે। આગ ખૂબ જ વિકરાળ જોવા મળી રહી છે। એક પછી એક બ્લાસ્ટનો અવાજ પણ જે છે તે આવી રહ્યો છે। ખૂબ જ ભારે જેમત જે છે તે ફાયર વિભાગને ભોગવવાનો વારો આવી રહ્યો છે। હાલ તો અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, વિકરાળ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ કંપનીની અંદર બ્લાસ્ટનો અવાજ આવી રહ્યો છે। જોર જોરથી બ્લાસ્ટના કારણે ફાયરના જવાનો પણ આગ ઓલવવા માટે પણ ખૂબ જ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે અને હાલ જે 10 થી વધુ બ્લાસ્ટ જે છે તે થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે। હાલ ફાયર વિભાગનો અલગ અલગ હજુ પણ સુરતની ગાડીઓ જે છે તે બોલાવવામાં આવી છે અને કાબુમાં લેવા માટે પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે, પરંતુ આગ હજી સુધી બેકાબુ જોવા મળી રહી છે અને ખૂબ જ વિકરાળ આગ જે છે તે જોવા મળી રહી છે અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો સતત જે છે તે શરૂ કરવામાં આવ્યા છે। જી જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।